હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લિટરસી ગુરુ. આજે આપણે એક નવા બેચની શરૂઆત કરીએ છીએ જેનું નામ છે અર્જુના બેચ. આ બેચમાં આપણે ફંક્શન લિમિટ, ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન આ 3 ચેપ્ટર કવર કરવાના છીએ. અને આ 3 ચેપ્ટરમાં આપણે બેઝિક ટુ હાઈ જવાના છીએ. એટલે કે ઓલમોસ્ટ આપણે 3 ચેપ્ટર પૂરેપૂરા કમ્પ્લીટ કરશું બેઝિક ટુ હાઈ. અને જેમાં આપણે શરૂઆત કરશું ડિફરન્શિએશનથી. તો ડિફરન્શિએશનના બેઝિક સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન શું છે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે એમ કહીએ કે dy by dx. ઓકે, તો આનો મીનિંગ શું થાય છે? એનો મીનિંગ એ થાય છે કે આપણે x ની રિસ્પેક્ટમાં y ને શું કરીએ છીએ તો કે ચેન્જ કરીએ છીએ. એટલે આપણે એને કહેવામાં આવે છે dy by dx. એટલે કે જો x ની વેલ્યુ ચેન્જ થશે તો એની રિસ્પેક્ટમાં y ની વેલ્યુ પણ શું થશે તો કે ચેન્જ. હવે ડિફરન્શિએશન સ્ટાર્ટ કરતા પહેલા એના ડેરિવેટિવ્સ એટલે કે એના અમુક સૂત્ર છે, બરાબર? ટોટલ 14 સૂત્ર છે. એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરેલા છે. ઓકે, આ જે બેઝિક છે. પછી આવે છે ટ્રિગોનોમેટ્રી. ઓકે, અને ડિફરન્શિએશનની જે ફર્સ્ટ ફોર્મ્યુલા છે, બરાબર, એના ઉપરથી આ 3 આપણે પ્રૂવ કરશું. તો શરૂઆત કરશું આપણે બેઝિક ફોર્મ્યુલાથી. ઓકે, ફર્સ્ટ કોઈ પણ કોન્સ્ટન્ટ હશે, બરાબર? ડિફરન્શિએશન આપણે કોઈ પણ કોન્સ્ટન્ટ નું કરશું 1 2 3 4 5, બરાબર? તો એનો આન્સર શું આવશે તો કે 0. k મીન્સ કોન્સ્ટન્ટ 1 2 3, બરાબર? કોઈ પણ આપણે કોન્સ્ટન્ટ નું ડિફરન્શિએશન કરશું તો એનો આન્સર શું આવશે તો કે 0. પછી ફોર્મ્યુલા છે x⁻n, બરાબર? તો શું થશે? એની ફોર્મ્યુલા શું થશે તો કે એક પાવર આગળ આવશે અને એક પાવર એમાંથી માઈનસ થશે. ઓકે, આપણે એક એક્ઝામ્પલ લઈ x². તો એનું શું થશે તો કે 2 આગળ આવશે અને 2 માંથી 1 માઈનસ થશે તો આન્સર આવશે એનો 2x. એટલે કે એક પાવર આગળ આવશે અને એક શું થઈ જશે તો કે એની અંદરથી માઈનસ થઈ જશે. અને આ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, મોસ્ટ બધામાં આનો યુઝ થતો જ હોય છે. પછી આવશે log x. તો log x નું થશે ડિફરન્શિએશન 1/x. e⁻x નું એઝ ઇટ ઇઝ જ રહેશે e⁻x. અને a⁻x નું થાય છે a⁻x log a. ઓકે, અને આપણે ડેરિવેટિવ્સ પ્રૂવ પણ કરશું. આ ડેરિવેટિવ્સ ક્યાંથી આવ્યા? બરાબર, આ ડેરિવેટિવ્સ છે એ ફંક્શન અને લિમિટ, બરાબર? ઈ જ્યારે ચેપ્ટર કરશું ને એના અમુક ફોર્મ્યુલાઝ હશે. ઈ ફોર્મ્યુલાઝ ઉપરથી આપણે આ ડિફરન્શિએશનના ફોર્મ્યુલાઝ પ્રૂવ થયા. ઓકે, હવે મેઇન ફોર્મ્યુલા શું છે? આ બધા ફોર્મ્યુલાઝ છે કેના ઉપરથી પ્રૂવ થયા? તો એક ફોર્મ્યુલા હું તમને કહી દઉં એના માટેની છે કે f'(x) h tends to 0 f(x plus h minus f(x) divided by h. આ છે એ ડિફરન્શિએશનની ડેફિનેશનની ફોર્મ્યુલા કહેવાય છે. આના ઉપરથી ડિફરન્શિએશનના બધા ડેરિવેટિવ્સ છે એ પ્રૂવ થયા છે. ઓકે, પહેલા આપણે બેઝિક 5 ફોર્મ્યુલાઝ જોયા કે કોન્સ્ટન્ટ નું 0, x⁻n નું એટલે x ની કોઈ પણ પાવર હોય તો એક પાવર આગળ આવશે અને એક માઈનસ થશે. log x નું 1/x, e⁻x નું એઝ ઇટ ઇઝ રહેશે e⁻x અને a⁻x નું થશે a⁻x log x. ઓકે, અને હવે આપણે છે ટ્રિગોનોમેટ્રી ઉપર જાશું. જો ટ્રિગોનોમેટ્રી શું હશે તો કે યાદ રાખવામાં બહુ હાર્ડ થાય છે. એના માટે આપણે શું કરેલું છે તો કે આપણે 3 પેર યાદ રાખવાની છે. કેટલી પેર? 3 પેર યાદ રાખજો. અહીંયા જોજો, એક આવશે SC, એક આવશે TS અને એક આવશે CC. જો આ 3 પેર યાદ રહી ગઈ ને તો બહુ જ ઈઝી રહેશે યાદ રાખવામાં. S એટલે થશે sin, C એટલે થશે cos, T એટલે થશે tan, S એટલે થશે sec, આ C એટલે થશે cot અને આ C એટલે થશે cosec. ઓકે, હવે જોજો, યાદ આપણે SC, TS અને CC રાખશું. આના ઉપરથી આપણે બધા જ ફોર્મ્યુલા યાદ રહી જશે. ફર્સ્ટ ઓફ ઓલ sin નું શું થશે તો કે cosx. શું થશે sin નું તો કે cosx થશે. ઓકે, હવે જ્યાં પણ યાદ રાખજો કોઈ પણ આપણે ડેરિવેટિવ્સ નો યુઝ કરીએ, બરાબર, અને શરૂઆત જો એની c થી થતી હોય, cos છે, cot છે, cosec છે, જેની શરૂઆત કેના ઉપરથી થાય છે c ઉપર, તો એનો આન્સર હંમેશા માઈનસ માં આવશે. ઓકે, તો cosx નું શું થશે તો કે માઈનસ sin x. ઓકે, આ વસ્તુ ભૂલાય નહીં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. માઈનસ પ્લસ માં ઘણા બાળકોનું ભૂલ થતી હોય છે, બરાબર? તો મેઇન રીઝન આ જ છે. તો યાદ રાખી લ્યો કે અહીંયા c, તો c આવશે તો એનો આન્સર હંમેશા કેમાં આવશે તો કે માઈનસ માં. પછી આવશે tan x. જોજો, હવે આને યાદ રાખવાની એક ટ્રીક છે. હંમેશા જ્યારે ફર્સ્ટ માંથી સેકન્ડ માં જાવ ને તો અહીં સ્ક્વેર કરવાનો. શું કરવાનો તો કે સ્ક્વેર. તો tan x નું શું થઈ જશે તો કે
sec square x. ઓકે, સાવ ઈઝી છે. ફર્સ્ટ માંથી જ્યારે તમે સેકન્ડ માં જાઓ તો અહીં સ્ક્વેર કરવાનો, અને જ્યારે સેકન્ડ માંથી તમે ફર્સ્ટ માં આવો તો આખી આખી પેર એઝ ઇટ ઇઝ લખી નાખવાની, એટલે કે sec x આવશે તો એનો આન્સર થશે sec x tan x. સાવ ઈઝી. સેમ ટુ સેમ ઈ જ રૂલ આની અંદર પણ યાદ રહેશે. ફર્સ્ટ માંથી જ્યારે તમે સેકન્ડ માં જાઓ છો તો અહીં શું કરશો તો કે સ્ક્વેર, પણ બ્રેક મારવાની, જોવાનું c આવ્યો તો c આવશે તો હંમેશા સામે શું આવશે તો કે માઈનસ આવશે. તો cot x નું શું થશે માઈનસ cos x square x. ઓકે, અને જ્યારે સેકન્ડ માંથી તમે ફર્સ્ટ માં આવશો તો આખી આખી પેર એઝ ઇટ ઇઝ લખી નાખવાનું, પણ c છે એટલે સામે લખશું માઈનસ. તો આન્સર શું આવશે cosec x minus cot x. ઓકે, ખબર પડી ગઈ. ટ્રીગોના સાવ ઈઝી છે. જો તમે ત્રણ પેર યાદ રાખી લેશો તો ટ્રીગો સાવ ઈઝી છે. અને હવે જે ત્રણ ફોર્મ્યુલા રહી છે આપણી પાસે, બરાબર, ઈ જે આપણી આ સેકન્ડ ફોર્મ્યુલા હતી ને x રેઝ ટુ a, એના ઉપરથી પ્રૂવ થાય છે. ઓકે, જો આપણે પ્રૂવ કરીએ y is equal to 1 by x છે. ઓકે, કાઈ ન હોય તો આની પાવર +1 તો હશે. ઓકે, ઉપર આવશે તો શું થઈ જશે તો કે x રેઝ ટુ -1. હવે આ ફોર્મ્યુલા પુટ કરી દો, એક પાવર આગળ આવશે અને એક પાવર શું થઈ જશે તો કે માઈનસ થઈ જશે. તો શું થઈ જશે -x રેઝ ટુ -1 -1, તો -1 into x રેઝ ટુ -2, તો આનો આન્સર શું થઈ ગયું -1 upon x સ્ક્વેર. છે સિમ્પલ. સેમ ટુ સેમ એવી જ રીતે અંડર રૂટ x નું થશે. હવે અંડર રૂટ x ની હું ડાયરેક્ટ ફોર્મ્યુલા લખું તો એની ફોર્મ્યુલા થશે 1 upon 2 રૂટ x. સેમ ટુ સેમ એ જ રીતે x રેઝ એની પાવર શું થશે 1/2, એક પાવર આગળ લેજો અને એમાંથી માઈનસ કરી નાખશો એટલે તમારો આન્સર આવી જશે 1 upon 2 રૂટ x. અને લાસ્ટમાં આવશે x. x નું ડિફરન્શિએશન શું થશે તો કે 1 થશે. શું થશે 1. તમારી બુકમાં ફોર્મ્યુલા આપેલી નથી, બરાબર, પણ આપણે લખવી જરૂરી છે કારણ કે ઘણી જગ્યાએ x નો યુઝ થાય છે. તો કેવી રીતે આવશે તો કે x ની કાઈ નહીં હોય તો પાવર 1 તો હશે જ, તો 1 પાવર આગળ આવશે અને x માંથી 1 1 થશે પાવર માંથી. તો શું થઈ જશે 1 into x raised to 0. કોઈ પણ ની પાવર 0 હોય તો એનો આન્સર શું થાય તો કે 1. તો 1 into 1, તો આન્સર શું આવ્યો તો કે 1. તો x નું ડિફરન્શિએશન શું થશે 1. સમજાઈ ગયું? આ હતા બધાય ડેરિવેટિવ્સ.